નમસ્કાર, ગુજરાતના સૌથી મોટા ઓટીટી પ્લેટફોર્મ બીબી ન્યૂઝ ગુજરાતમાં હું સુભાષ આપનું સ્વાગત કરું છું. આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠિયાએ એક મહત્વપૂર્ણ મુદ્દા પર વિડીયોના માધ્યમથી પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે ગુજરાતની ભાજપ સરકાર ગુજરાતના બાળકોના ભવિષ્ય માટે કેટલી ચિંતિત છે એ જોવું હોય તો અમદાવાદના લાંભામાં એક સરકારી શાળાના મેદાનમાં કાટ ખાતી હજારો સાયકલથી જોઈ શકાય છે. ગુજરાત સરકારની સરસ્વતી સાધના યોજના અંતર્ગત એસસી એસટી ઓબીસી વિદ્યાર્થીનીઓને આપવા માટે 2023માં લગભગ 9000થી વધારે સાયકલો ખરીદાઈ હતી અને આમાંથી ફક્ત 500 સાયકલો બાળકીઓને આપવામાં આવી છે. બાકી તમામ શાળાના ગોડાઉનમાં ખુલ્લામાં કાટ ખાઈ રહી છે. આનાથી આપણે સમજી શકીએ કે ભાજપના નેતાઓને અને ભાજપના એજન્ટોને માત્ર ટેન્ડરિંગ કરવામાં, માત્ર ખરીદી કરવામાં અને માત્ર પૈસા ઘરે લઈ જવામાં રસ છે. પરંતુ આ તમામ પૈસા ખર્ચ્યા બાદ લોકોને સુવિધા મળે છે કે નહીં, રસ્તાઓ સારા બને છે કે નહીં, કોન્ટ્રાક્ટર સારું કામ કરે છે કે નહીં, તેની સાથે કોઈ લેવા દેવા નથી. વારંવાર આમ આદમી પાર્ટી અને સામાજિક કાર્યકર્તાઓ આવી ઘટનાઓને એક્સપોઝ કરતા આવ્યા છે. મનોજ સોરઠિયાએ કહ્યું કે આ પહેલા છોટા ઉદેપુરમાં અને અન્ય જિલ્લાઓમાં પણ કાટ ખાતી સાયકલો આપણે જોઈ છે. તેમ છતાં પણ ભાજપ સરકાર સુધરવાનું નામ લેતી નથી અને આજે ભાજપ સરકાર કુશાસનનો મોટો નમૂનો બની ગઈ છે. ભાજપ સરકાર સત્તામાં લીન છે અને તેને લોકોને મળતી સુવિધાઓ સાથે કોઈ નિસ્બત નથી. વિગતે સાંભળીએ મનોજ સોરઠિયાને. ગુજરાતની ભાજપ સરકાર ગુજરાતના બાળકોના ભવિષ્ય માટે કેટલી ચિંતિત છે એ જોવું હોય તો અમદાવાદના લાંભામાં એક સરકારી શાળાના મેદાનમાં કાટ ખાતી હજારો સાયકલથી જોઈ શકાય છે. ગુજરાત સરકારની સરસ્વતી સાધના યોજના અંતર્ગત એસસી એસટી ઓબીસી વિદ્યાર્થીનીઓ બાળકીઓ કે જે સરકારી શાળામાં ભણે છે એમને આપવા માટે 2023માં 9000થી વધારે સાયકલો ખરીદાઈ હતી. આમાંથી માત્ર 500 સાયકલો તે બાળકીઓને આપવામાં આવી અને બાકીની તમામ સાયકલો એ શાળાના ગોડાઉનમાં ખુલ્લામાં એકદમ કાટ ખાઈ ગયેલી પરિસ્થિતિની અંદર પડી છે. આનાથી આપણે સમજી શકીએ કે ભાજપના નેતાઓને, ભાજપના એજન્ટોને માત્ર ટેન્ડરિંગ કરવામાં, માત્ર ખરીદી કરવામાં અને માત્ર ને માત્ર પૈસા ઘરે લઈ જવામાં રસ છે. પણ એ સુવિધા લોકોને મળે છે કે નહીં, એ રોડ રસ્તાઓ સારા બને છે કે નહીં, એ કોન્ટ્રાક્ટર સારું કામ કરે છે કે નહીં, એની હારે કોઈ નિસ્બત નથી. વારંવાર સામાજિક કાર્યકર્તાઓ, પોલિટિકલ પાર્ટીઓ અને કેટલાય એક્ટિવિસ્ટો સરકારની આ તમામ જે કુશાસનની વ્યવસ્થા છે એને એક્સપોઝ કરતા રહ્યા છે. પણ આમ છતાં આની પહેલા છોટા ઉદેપુરમાં અન્ય જિલ્લાઓમાં પણ કાટ ખાતી સાયકલો આપણે જોઈ છે. આમ છતાં સુધરવાનું નામ નહીં લેતી આ ભાજપ સરકાર કુશાસનનો સૌથી મોટો નમૂનો છે. સત્તાના નશામાં એટલા બધા રાચે છે કે એમને હવે બાળકો કે સામાન્ય લોકોની સુવિધાઓ સાથે કોઈ નિસ્બત નથી. આજે આ વાતથી સાબિત કરી શકાય છે. નવા સમાચાર, નવી અપડેટ સાથે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.